કર્ણાટકના ગદગ જિલ્લામાંથી અકસ્માતની એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। વહેલી સવારે જ એક ક્રુઝર અને કેન્ટર વાહન વચ્ચે તે થયેલી જોરદાર ટક્કરમાં 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વંદરી વ્યાસ। કર્ણાટકના ગદગમાંથી આજે વહેલી સવારેના સમયે તે મોતનો તાંડવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ગદગ ગામ એસપી રોહન જગદીશના જણાવ્યા અનુસાર તે સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ સ્ટેટ હાઈવે 30 પર અકસ્માત સર્જાયો હતો। એસઆરપી લોજિસ્ટિક્સનું એક કેન્ટર વાહન તે મુસાફરો ભરેલી ક્રુઝર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી અને આ કરુણ દુર્ઘટનાની અંદર 3 મુસાફરો સ્થળ પર જ જીવ ગુમાવી બેઠા હતા, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈ હવે પોલીસે હટાવી અને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો છે। હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે અકસ્માત પાછળ અતિશય ઝડપ જવાબદાર હતી કે પછી ડ્રાઈવરની કોઈ બેદરકારી। આપનું શું માનવું છે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।